31 ઓક્ટોબરે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ રંગે ચંગે કેવડિયામાં ઉજવાવા જઈ રહી છે એકતાનગરમાં। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ પ્રવાસની માહિતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી। ₹1219 કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે। તેમજ બસોને પણ લીલી ઝંડી માનનીય મોદી સાહેબના હસ્તે આપવામાં આવશે। એ ઉપરાંત સરદાર 150મી જન્મજયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પનું પણ વિમોચન ત્યાંથી માનનીય વડાપ્રધાનશ્રી કરવાના છે। 367 કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત પણ ત્યાંથી થવાના છે। એટલે 700 કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્ત તેમજ સાથે સાથે ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે જેમની પૂજા થાય છે એના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ ત્યાંથી થશે।